જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારા નવા વિડીયોમાં। તો આજે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માણા ગામ, જે ભારતનું પહેલા લાસ્ટ વિલેજ તરીકે ઓળખાતું અને હવે ફર્સ્ટ વિલેજ એટલે કે ભારતનું પ્રથમ ગામ તરીકે ઓળખાય છે। આ ગામ અનોખું છે, ઐતિહાસિક છે, સ્વસ્થ છે, સુંદર છે અને પ્રકૃતિની ગોદમાં આવેલું છે। અહીં પાંડવોનો ઇતિહાસ છે, કંઈક ગુફા છે, એ બધી જ વાતો આપણે અને આ ગામનો ઇતિહાસ બધી જ વાતો આપણે કરીશું। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। બદ્રીનાથથી વ્યક્તિ દીઠ 50 રૂપિયા લેશે અને ટેક્સી તમને છોડી દેશે આ માણા ગામમાં, અને જો પ્રાઇવેટ ટેક્સી કરવા માંગતા હોય તો 300 રૂપિયામાં તમને આખી ટેક્સી પણ મળી જશે। તો મિત્રો, ગામમાં એન્ટર થાવ એ પહેલા જ આવે છે મોટું આવું ખુલ્લું પાર્કિંગ, જ્યાં તમે વાહન પાર્ક કરી શકો છો। અહીં ગામમાં તમારે એટલે કે આખું ગામ ફરવું હોય તો માત્ર ને માત્ર ચાલીને જ ફરી શકાય છે, અંદર કોઈ પણ વાહન જતું નથી। એટલે આ મુખ્ય ગેટથી આપણે અંદર જવાનું રહેશે। તો મિત્રો, આ ગામની જનરલ વાત કરી દઉં તો આ ગામમાં આશરે 50 થી 60 ઘર છે, એટલે કે 400 થી 500 જેટલા લોકો અહીં વસે છે। અને આ ગામ આવેલું છે એકદમ કુદરતના ખોળે, પહાડોની વચ્ચે અને સરસ્વતી નદીના કિનારે। આ ગામમાં તમને ગણેશ ગુફાના દર્શન થશે, વેદવ્યાસની ગુફાના દર્શન થશે, બધું જ આ ગામમાં તમને જોવા મળશે। અને પાંડવો પણ આ ગામથી જ સ્વર્ગ માટે ગયેલા, એ પણ આ ગામમાં જ છે। એટલે આ ગામ ખૂબ જ પૌરાણિક અને મહત્વનું સ્થાન ધરાવે છે। તો મિત્રો, આ ગામને લાસ્ટ વિલેજ એટલા માટે કહેવામાં આવતું કે આ ગામ એ ભારતનું છેલ્લું ગામ છે। અહીંથી જ તમને ચાઇનાની બોર્ડર માત્ર ને માત્ર 50 થી 60 કિલોમીટર દૂર છે। એટલે ચાઇના અને તિબેટ બોર્ડર ઉપર આ ગામ આવેલું છે। એટલે ભારતનું લાસ્ટ ગામ પહેલાં હતું, પણ હવે પ્રથમ ગામ તરીકે ઓળખાય છે। આ ગામ માત્ર 4 ધામના દર્શન સમયે જ ખુલ્લું હોય છે, બાકીના સમયે આ ગામમાં એટલે કે આ બધા રસ્તા બંધ થઈ જાય છે, અહીં બળફ જોવા મળે છે। મિત્રો, આ ગામ એટલું ચોખ્ખું છે કે એની વાત ના પૂછો। આ ગામમાં તમને સહેજ પણ કચરું નહીં જોવા મળે। આ ગામમાં કપડાની દુકાનો પણ છે, જ્યાં ગામના લોકો હાથે જ બનાવે છે, એટલે ગરમ કપડાની દુકાનો પણ સરસ મજાની છે। મિત્રો, આ ગામમાં એન્ટર થાવ એટલે તમને જ્યાં વેદવ્યાસની ગુફા છે, ગણેશ ગુફા છે અને સ્વર્ગારોહિણી છે, એ બધી જ જગ્યાનું બોર્ડ મારેલું દેખાય છે। એટલે આપણે પહેલા દર્શન કરીશું ગણેશ ગુફાના। તો મિત્રો, આ છે ગણેશ ગુફા, અને આ ગણેશ ગુફાના દર્શન કરો એટલે લાઇનમાં જ બધું આવે છે। વેદવ્યાસની ગુફા, ત્યારબાદ ભીમપુલ, સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન, આ બધું જ લાઇનમાં આવે છે। એટલે જ્યારે પણ ગામમાં આવો ત્યારે સૌથી પહેલાં ગણેશ ગુફાના દર્શન કરજો, એટલે બધા તમે ક્રમ વાઇઝ કરી શકશો। આ ગામની એક વસ્તુ ખાસ એ લાગી કે ગામમાં એને આજ જે પણ
કચરું નથી જોયું ક્યાંય. એટલું સ્વસ્થ ગામ છે ને વાત ના પૂછો. બધી જગ્યાએ ડ્રોઈંગ કરેલી છે અને માણસો એકદમ શાંત છે. હા થાકી જા ભાઈ, વ્યાસ ગુફા પહોંચવાના હવે. ફાઇનલી પહોંચી ગયા વ્યાસ ગુફા. તો મિત્રો આ છે વેદવ્યાસની ગુફા. મહાભારતના રચિત વેદવ્યાસ, જેમને 4 ગ્રંથોનો ભાગ પાડેલો અને 18 પુરાણ પણ આ જગ્યા પર જ તેમને લખેલા. એટલે આ જગ્યાનો તમે ઉપરનો પહાડ જોશો એટલે એકદમ ચોપડી જેવો, એટલે ગ્રંથ જેવો જ દેખાય છે. અને બાજુમાં જ છે ચાયની લાસ્ટ દુકાન, જે પહેલી દુકાન તરીકે હવે ઓળખાય છે. જો મિત્રો તમારે સરસ્વતી નદીના દર્શન કરવા હોય તો ભારતમાં આ માણા ગામ એક જ એવું છે જ્યાંથી તમને સરસ્વતી નદીના દર્શન થશે. અહીંથી જ અહીંના પહાડોમાંથી જ સરસ્વતી નદી નીકળે છે અને પાતાળમાં જતી રહેશે. અહીંથી જ સરસ્વતીમાં લુપ્ત થઈ જાય છે. એની પાછળ પણ એક કહાની છે. એવું કહેવાય છે કે જ્યારે વેદવ્યાસ ગ્રંથ લખતા ત્યારે સરસ્વતી નદીનો શોર બહુ પડતો, એટલે કે એમને ડિસ્ટર્બ થતો, એટલે વેદવ્યાસે એમને શ્રાપ દીધો અને સરસ્વતી નદી અહીંથી જ લુપ્ત થતી જાય છે, એટલે કે પાતાળમાં જતી રહેશે. અને બાજુમાં જ સરસ્વતી માતાનું સરસ મજાનું મંદિર છે, એના પણ દર્શન જરૂર કરજો. મહાભારતના યુદ્ધ બાદ પાંડવો જ્યારે સ્વર્ગમાં જવા માટે નીકળેલા ત્યારે ત્યાં માણા ગામથી જ નીકળેલા. એટલે અહીં સરસ્વતી નદીનો પ્રવાહ હતો પહેલા, એટલે ભીમને રસ્તો ના મળતા ભીમે આ સરસ્વતી નદી ઉપર એક પથ્થર મૂકેલો, જે આજની સમયે ભીમપુલ તરીકે ઓળખાય છે. માણા ગામની સુંદરતા તમારે જોવું હોય ને તો તમારે આ સ્વર્ગ રોહિણીનો રસ્તો છે ને, ત્યાંથી તમારે એક હોટલે આવીને અહીં જોવાનું જુઓ. આખું પૂરું ગામ દેખાય છે અહીંથી, અને સરસ્વતી નદી દેખાય છે, ભીમપુલ દેખાય છે, સરસ્વતી નદી દેખાય છે, બધું જ દેખાય છે. સ્વર્ગ રોહિણી, બધા પહાડ, વ્યૂ જુઓ. આ જો સરસ્વતી નદીનું છે, અહીં અલકનંદા. આ જે રસ્તો છે ભીમપુલથી આ જાય સીધો સ્વર્ગ રોહિણ, એટલે કે જ્યાં પાંડવો સ્વર્ગમાં ગયા હતા એ. જો ફરતો પહાડ તમે જોવો કેટલો મોટો છે, કેવો આ સરસ મજાના દ્રશ્યો છે. આ છે પહાડ. જો આ માણા ગામ અહીંથી પૂરું દેખાય. જુઓ તમે કેવા પહાડ છે. આ છે ભાઈ માણા ગામના ઉપરથી વ્યૂ જુઓ. આ હોટલે અમે ચા નાસ્તો કરવા આવ્યા. આ ઉપર આ બધું છે સ્વર્ગ જવાનો રસ્તો. આમ જાય છે લોકો, આપણે થોડું દૂર સુધી જઈશું.